લાલપરી તળાવ પાસે દવાના જથ્થાને ફેંકવા મામલે રાજકોટ કેમિસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ આપ્યું નિવેદન. એક્સપાયર થયેલ દવાનો જથ્થો જાહેર જગ્યા પર ફેંકવો અયોગ્ય. એક્સપાયર થયેલ દવા કોઈ ઉપયોગ કરવો નહીં. દવાનો જથ્થો ફેંકનાર સામે કડક કાર્યવાહી કરવી. અહેવાલ સંજય પોપટ. મયુરસિંહ જાડેજા, કેમિસ્ટ એસોસિએશન રાજકોટ પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું. મારા પણ ધ્યાનમાં હાલમાં જ આવેલું છે કે વિડીયો મેં જોયેલો, જે રીતના આપના માધ્યમથી તે ન્યૂઝના માધ્યમથી મને જાણ થઈ કે આવી રીતના એક દવાનો જથ્થો, એક્સપાયરી દવાઓનો જથ્થો જે ફેંકવામાં આવેલો છે, એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. હું મારી દ્રષ્ટિએ માનું છું કે આ વસ્તુ યોગ્ય જરાય નથી અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે દવા વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિ લઈ લે તો અને ખોટી રીતે લેવાઈ જાય તો એની આડઅસર પણ થઈ શકે છે. તો દવા આ જે એક્સપાયરીનો જથ્થો ફેંકવામાં આવેલો છે એ મારી દ્રષ્ટિએ જરાય યોગ્ય નથી. ગવર્મેન્ટનો રૂલ્સ પ્રમાણે અને કાયદાકીય પણ પગલાં લઈ શકાય છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે આમાં તપાસ ઊંડી રીતે કરવી જોઈએ. આવો બનાવ લગભગ બીજી ત્રીજી વખત રાજકોટમાં બનેલો, તો ક્યાંક ને ક્યાંક આ બનાવને ઇગ્નોર કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. અને હું માનું છું કે આ જેણે પણ નાખેલું છે એ જરાય યોગ્ય પગલું નથી. કારણ કે આ જે જગ્યાએ દવા નાખવામાં આવેલી છે એ જગ્યાએ જનાવર પણ હોય છે, ગાય હોય, બકરી હોય, કોઈ નાના જનાવર હોય, તો એના જનાવર દ્વારા જો આ દવા ખાઈ જવામાં આવે તો એની ગંભીર પરિસ્થિતિ અને ગંભીર વસ્તુ ઊભી થઈ શકે છે. તો મારી દ્રષ્ટિએ જરા પણ યોગ્ય નથી. જેને પણ નાખી છે આ દવા, એક્સપાયરી દવા, જનરલી અમારે ત્યાં એક્સપાયરી દવા એક સિસ્ટમ હોય છે કે રિટેલર એક્સપાયર દવા થાય એટલે હોલસેલરને મોકલે, હોલસેલર એક્સપાયર થાય એટલે કંપનીઓને મોકલે. તો કંપનીઓને મોકલાવ્યા પછી એમનો જે નાશ કરવામાં આવે છે એની એક આખી પ્રોસિજર છે. આ સિસ્ટમથી વર્ક થતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક જે અત્યારે દવા ફેંકવામાં આવેલી છે, મને જોતા એવું લાગે છે કે કોઈ મેડિકલ સ્ટોર બંધ કરેલો હોય, એમના દ્વારા આ દવા ફેંકવામાં ત્યાં આવેલી હોય એવું લાગી રહ્યું છે.